વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વેગમાન સંરક્ષણનો નિયમ। આ નિયમ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ન્યૂટનના 3 નિયમો ભણ્યા હતા એની અંદર બીજા અને ત્રીજા નિયમની મદદથી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તારવી શકીએ છીએ। તો પહેલો ટોપિક આપણે એ લખીએ કે ન્યૂટન્સ સેકન્ડ લો એન્ડ ન્યૂટન્સ થર્ડ લો પરથી वेगमान संरक्षणનો નિયમ તારવી શકાય છે। ઓકે, પહેલો ટોપિક તમારા લખવાનો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી વેગમાન સંરક્ષણનો નિયમ તારવી શકાય છે। ઓકે, હવે જરા સમજો કે આને સમજવા માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે તમે કદાચ કોઈ જગ્યાએ ફાયરિંગ કર્યું હોય, કોઈ જગ્યાએ બહાર ફરવા ગયા હોય અને બંદૂક દ્વારા તમે ગોળી છોડેલી હોય તો તમે જોયું હશે કે જ્યારે ગોળી છોડવામાં આવે, સમજી લો કે અહીંયાથી આપણે ફાયર કરીએ તો બંદૂક દ્વારા આપણા ખભા ઉપર એક ધક્કો લાગે છે। જ્યારે તમે ગોળી છોડો છો તો એ વખતે શું થશે કે બંદૂક દ્વારા તમારો જે ખભો છે ત્યાં આગળ શું થતું હોય છે, ધક્કો લાગે છે, જેને રિકોઇલ કહેવામાં આવે છે। આ ઘટના ખૂબ મહત્વની છે, જરા જોજો કે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે પાછળની તરફ ધક્કો લાગે છે, જેને શું કહેવામાં આવે છે, રિકોઇલ કહે છે। આનો અનુભવ તમે કોઈ જગ્યાએ કરેલો હશે, ના કર્યો હોય તો જ્યારે પણ તમે બુલેટ ફાયર કરો એ વખતે તમે આનો અનુભવ કરી શકશો કે જ્યારે પણ તમે બુલેટ છોડો છો, બરોબર, બંદૂક જે હોય જનરલી આ ખભા ઉપર ટેકવેલી હોય છે, બરોબર છે, જેવી તમે ટ્રિગર દબાવો છો એટલે ગોળી આગળની તરફ જશે અને બંદૂક દ્વારા તમારા ખભા ઉપર કંઈક ના કંઈક ધક્કો લાગતો હોય છે અને એને શું કહેવામાં આવે છે, રિકોઇલ। એ ઘટનાને શું કહેવાય છે, રિકોઇલ। ઓકે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। સમજી લો કે આપણી જોડે કોઈ એક બંદૂક છે, આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ। આપણી જોડે એક બંદૂક છે, બંદૂકની અંદર મેં બુલેટ ભરાયેલી છે, બરોબર। શરૂઆતમાં હું ટ્રિગર દબાવતો નથી તો બંદૂક અને બુલેટ બંને કેવા છે, સ્થિર છે, તો બંનેનો પ્રારંભિક વેગ કેટલો થઈ જાય, 0 થઈ જાય। સમજી લો કે એની આગળ આપણે એમ કહીએ કે બંદૂક પ્લસ ગોળી નો પ્રારંભિક સ્થિતિમાં વેગમાન બરાબર કેટલું હોય છે, 0। બંદૂક અને ગોળી જે છે એનું પ્રારંભિક સ્થિતિમાં વેગમાન કેટલું હશે, 0 હશે। કેમ 0 હશે ભાઈ? કારણ કે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર શીખવાડ્યું હતું કે વેગમાન p બરાબર શું થાય, mv। હવે બંદૂક અને ગોળી બંને કેવા છે, સ્થિર છે। જો સ્થિર હોય તો વેગ 0 થઈ જાય, તો પ્રારંભિક સ્થિતિમાં વેગમાન કેટલું થયું કહેવાય, 0, કારણ કે બંદૂક અને ગોળી બંને કેવા છે, સ્થિર છે। પછી તમે જેવી ટ્રિગર દબાવો છો એટલે એની અંદરથી ગોળી છૂટે છે, બુલેટ છૂટે છે, તો સ્થિતિ કંઈક આવી થઈ જાય, જરા જોજો આ રીતની। સમજી લો કે આ રીતની આપણી ગન છે, બરોબર, આપણી ટ્રિગર અહીંયા આગળ આ રીતની, ઓકે, આ એક ગન છે। હવે જેવી આપણે અહીંયાથી ટ્રિગર દબાઈ તો શું થશે, આની અંદરથી બુલેટ નીકળવાની છે આ રીતે। શરૂઆતમાં તો બંને સ્થિર હતા એટલે પ્રારંભિક વેગમાન 0 હતું બંનેનું, પરંતુ જેવી મેં ટ્રિગર દબાઈ એટલે આની અંદરથી બુલેટ છૂટે છે। તો જ્યારે બુલેટ છૂટે છે તો એ વખતે બંદૂક દ્વારા ગોળી પર જેટલું બળ લાગે છે એટલું જ બળ ગોળી દ્વારા કોના ઉપર લાગે છે, બંદૂક પર લાગે છે। દાખલા તરીકે કહેવું હોય તો બંદૂક દ્વારા ગોળી પર લાગતું બળ જે આ દિશામાં હશે, જેને હું F કહી દઉં, બરોબર છે, તો ગોળી દ્વારા બંદૂક પર પણ કંઈક ના કંઈક બળ લાગતું હશે જે એનાથી બિલકુલ કઈ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે, જેને આપણે કહી શકીએ છીએ -F, જેને આપણે કહેવું હોય તો શું કહેવાય, -F। બરોબર છે, આ તમે સમજી શકો છો। જો સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ સ્વરૂપે
મેં શું કહ્યું કે બંદૂક દ્વારા ગોળી પર જેટલું બળ લાગે છે એટલું જ બળ ગોળી દ્વારા કોના ઉપર લાગે છે? બંદૂક પર લાગે છે. એક સ્ટેટમેન્ટ લખવો તો અહીંયા લખીએ કે અહીં બંદૂક દ્વારા ગોળી પર જેટલું બળ લાગે છે, બંદૂક દ્વારા ગોળી પર જેટલું બળ લાગે છે તેટલું જ બળ ગોળી દ્વારા બંદૂક પર લાગે છે. બંને સમાન મૂલ્યના પરસ્પર કેવા હશે? વિરુદ્ધ દિશામાં. એટલે કે અહીંયા આગળ ન્યૂટન્સ થર્ડ લો નું શું થાય છે? પાલન થાય છે. ઓકે, હવે જરા જુઓ કે જેવી આપણે બુલેટ છોડીએ છીએ તો બંદૂક દ્વારા બુલેટ પર લાગેલું બળ આ દિશામાં અને ગોળી દ્વારા બંદૂક પર લાગેલું બળ આ દિશામાં, જેને આપણે રિકોઇલ કહીએ છીએ. આ તરફ જે ધક્કો લાગે છે ને, બરોબર છે, એ રિકોઇલ છે. અહીંયા આગળ જો આપણે ન્યૂટન સેકન્ડ લો પરથી વેગમાનમાં થયેલો ફેરફાર જો કેવો હોય જ્યારે બુલેટ છૂટે છે એના પછી, બરોબર, તો અહીંયા આગળ આપણે લખીએ કે બુલેટ છૂટ્યા પછી અથવા તો ગોળી છૂટ્યા પછી જો આપણે કેવું હોય તો એના વેગમાનમાં થયેલો ફેરફાર કેટલો કહેવાય? તો બુલેટના વેગમાનમાં થયેલો ફેરફાર કેવો હોય તો કેટલો થઈ જાય? f * ડેલ્ટા t. એટલે ભાઈ યાદ છે ગઈકાલે ન્યૂટન સેકન્ડ લો f = ડેલ્ટા p / ડેલ્ટા t, બરાબર. તો ડેલ્ટા p બરાબર શું થઈ જાય? f * ડેલ્ટા t. અહીંયા આગળ વેગમાનમાં થયેલો ફેરફાર કેવો હોય તો -f * શું થઈ જાય? ડેલ્ટા t. એ પણ બંને સમાન મૂલ્યના પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે ગોળી છૂટ્યા પછી ન્યૂટન સેકન્ડ લો પરથી, એટલે કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે f બરાબર ડેલ્ટા p બાય શું થાય? ડેલ્ટા t. તો ડેલ્ટા p બરાબર શું થઈ જાય? f * ડેલ્ટા t. વેગમાનમાં થયેલો ફેરફાર કેટલો કહેવાય? f * ડેલ્ટા t. તો અહીંયા આગળ એક વસ્તુ સમજજો કે અહીંયા આગળ આ જે f * ડેલ્ટા t છે એ શું છે ભાઈ? ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર. અને -f * ડેલ્ટા t જે છે એ શું છે? બંદૂકના વેગમાનમાં થયેલો ફેરફાર છે. આને કેવું હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર, બરોબર છે. અને -f * ડેલ્ટા t જે છે એને શું કહેવાય? તો બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર. જે -f * ડેલ્ટા t છે, જે તમે અહીંયા આગળ ઈઝીલી બતાવી શકો છો, બરોબર છે. ખ્યાલ આવશે આની અંદર? ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જો આપણે કેવું હોય તો સૌપ્રથમ ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર જો કેવો હોય આપણે, તો ગોળીના વેગમાનમાં થયેલ ફેરફાર જો આપણે કેવું હોય તો અંતિમ વેગમાન માઈનસ શું આવશે? પ્રારંભિક વેગમાન. એટલે કે ફાઇનલ સ્થિતિમાં વેગમાન માઈનસ શું આવશે? ઇનિશિયલ સ્થિતિમાં વેગમાન. તો વેગમાનમાં થયેલો ફેરફાર કેટલો થાય? બરોબર. કોના વેગમાનમાં થયેલો ફેરફાર છે? તો ગોળીના, જેને આપણે કહી દઈએ pb. એને આપણે શું નામ આપીએ? pb, બરોબર છે. તો અંતિમ સ્થિતિમાં વેગમાન કેટલું થયું? f * ડેલ્ટા t. પ્રારંભિક સ્થિતિમાં વેગમાન કેટલું હતું? 0, કારણ કે પ્રારંભિક સ્થિતિમાં તો સ્થિર હતા. તો ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર pb = f * શું થઈ જાય? ડેલ્ટા t થઈ જશે. આ શું થયું ભાઈ? ગોળીના વેગમાનમાં થયેલો શું મળ્યો આપણને? આ ફેરફાર મળ્યો. ખ્યાલ આવે છે એની અંદર? ઓકે, સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે પણ તમે લખી શકો છો, એની અંદર કોઈ તકલીફ નથી. મેં અહીંયા આગળ મૂલ્ય સ્વરૂપે દર્શાવેલું છે. ઓકે, હવે જરા જુઓ કે જો બંદૂકના વેગમાનમાં થયેલો ફેરફાર લખવો હોય, બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર જો આપણે કહેવો હોય તો ફરીથી એની અંદર pf માઈનસ શું લખવાનું? pi. તો બંદૂકના વેગમાનનું અંતિમ વેગમાન કેટલું છે? -f * ડેલ્ટા t. અને પ્રારંભિક વેગમાન કેટલું હતું? 0. તો વેગમાનમાં થયેલ ફેરફાર કેટલો થઈ ગયો? -f * ડેલ્ટા t. અહીંયા આગળ આ અંતિમ સ્થિતિમાં વેગમાનમાં થયેલો ફેરફાર છે.
બુલેટના વેગમાનમાં થયેલ ફેરફાર pb અને ઘનના વેગમાનમાં થયેલ ફેરફાર કેટલો છે pg. આને આપણે નામ આપવું, શું નામ આપીએ? pg. વેગમાનમાં ફેરફાર કોની અંદર? ઘનની અંદર. તો અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન કેવું હોય? અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન જો આપણે કેવું હોય તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો pb પ્લસ શું થઈ જાય? pg. અંતિમ સ્થિતિના વેગમાન છે pb એટલે કે ગોળીનું વેગમાન કેટલું છે? f ΔT. pg બરાબર શું આવશે? -f ΔT. તો કુલ વેગમાન કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. અને કુલ વેગમાન 0 ક્યારે હતું? તો સાહેબ પ્રારંભિક સ્થિતિમાં હતું, જે અહીંયા આગળ બતાવેલું છે. પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન કેટલું હતું? 0. તો આના ઉપરથી કહી શકાય કે પ્રારંભિક સ્થિતિનું વેગમાન, પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન. ખ્યાલ આવી ગયો આની અંદર કે પ્રારંભિક સ્થિતિમાં જેટલું વેગમાન હોય એટલું ને એટલું વેગમાન ક્યારે મળે છે? આપણને અંતિમ સ્થિતિમાં મળે છે. આના ઉપરથી આપણે નિયમ લખી શકીએ છીએ. નિયમ શું છે જરા જુઓ. નિયમ એવો છે કે અલગ કરેલા તંત્રમાં અથવા તો આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રમાં આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. આ થઈ ગયો નિયમ કે ભાઈ અહીંયા આગળ કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. મતલબ કે પ્રારંભિક સ્થિતિમાં જેટલું વેગમાન હતું એટલું ને એટલું વેગમાન ક્યારે મળે છે? અંતિમ સ્થિતિમાં. મતલબ કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. નિયમ યાદ રાખજો કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. તમે આને ઈઝીલી સમજી શકો છો. ઉદાહરણ રૂપે મેં તમને સમજાવ્યું છે એટલે તમને કોઈ તકલીફ પડે એવી નથી. કઈ રીતે યાદ રાખવાનું? તો પહેલી વસ્તુ કે ન્યૂટન સેકન્ડ લો અને ન્યૂટન થર્ડ લો પરથી તમે વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરી શકો છો. ઉદાહરણ રૂપે આપણે બંદૂકમાંથી નીકળેલી ગોળીનું ઉદાહરણ લઈએ છીએ. તો બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે તો પાછળની તરફ જે ધક્કો લાગે એને શું કહેવાય? રિકોઇલ કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. હવે એ ઉદાહરણની અંદર આપણે જે બંદૂક લીધી એ શરૂઆતમાં બંદૂક પણ કેવી છે? સ્થિર. ગોળી પણ કેવી છે? સ્થિર. તો પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન કેટલું કહેવાય? 0. મેં દર્શાવેલું છે કે બંદૂક પ્લસ ગોળીનો પ્રારંભિક સ્થિતિમાં વેગમાન, બંદૂક પ્લસ ગોળીનું પ્રારંભિક સ્થિતિમાં વેગમાન કેટલું થાય? 0. પરંતુ જેવી તમે ગન ફાયર કરો છો એટલે બંદૂક દ્વારા ગોળી પર લાગતું બળ કેટલું થાય? F સદિશ. તો ગોળી દ્વારા બંદૂક પર લાગતું બળ પણ કેટલું થશે? -F સદિશ. બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં. કયો નિયમ આવ્યો? ન્યૂટન્સ થર્ડ લો. બરોબર છે. હવે જ્યારે ગોળી છૂટે છે તો એ વખતે ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર કેટલો કહેવાય? F * Δt. કારણ કે Δt સમયમાં આ બળ લાગેલું છે. ન્યૂટન સેકન્ડ લો પરથી તમે કહી શકો ને કે વેગમાનમાં થયેલો ફેરફાર શું કહેવાય? F * Δt. આ ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર અને ઘનના વેગમાનમાં એટલે કે બંદૂકના વેગમાનમાં થયેલો ફેરફાર શું કહેવાય? -F * Δt કહી શકાય. બરોબર છે. અહીંયા મેં લખેલું છે કે અહીં બંદૂક દ્વારા ગોળી પર જેટલું બળ લાગે છે તેટલું જ બળ ગોળી દ્વારા બંદૂક પર લાગે છે. ગોળી છૂટ્યા પછી વેગમાનમાં થયેલો ફેરફાર ΔP બરાબર F * શું કહેવાય? Δt. અહીંયા આગળ મેં કહેલું છે કે ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર Pf માઈનસ શું લખાય? Pi. ગોળીના વેગમાનમાં થયેલો ફેરફારને શું નામ આપેલું છે? મેં Pb. અંતિમ વેગમાન કેટલું થયું? F * Δt. અને પ્રારંભિક કેટલું હતું? 0. પહેલા તો સ્થિર હતો. તો બુલેટના વેગમાનમાં થયેલો ફેરફાર કેટલો થયો? F * Δt. એ રીતે બંદૂકના વેગમાનમાં થયેલો ફેરફાર આપણને કેટલો મળશે? -F * Δt. તો અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન કેવું હોય? તો કેટલું થઈ જાય? Pb + Pg. તો F * Δt પ્લસ શું આવશે? -F * Δt. તો કેટલું થઈ જાય? 0 થઈ જાય. મતલબ શું થયું કે પ્રારંભિક સ્થિતિનું કુલ વેગમાન જેટલું હતું એટલું ને એટલું વેગમાન ક્યારે મળે છે? અંતિમ સ્થિતિમાં. મતલબ એવો થયો
કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. એ નિયમ થઈ ગયો. બરોબર. તો આ રીતે તમે આ નિયમ તારવી શકો છો. મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે આને વ્યવસ્થિત તમારે સમજવો પડશે. આને આપણે બીજી રીતે પણ સમજીએ. પહેલા તમે આને નોટ કરો. ઓકે, હવે વેગમાન સંરક્ષણનો નિયમ એક બીજી રીતે પણ સમજી શકાય. કઈ રીતે જરા જુઓ. એના એ વસ્તુ છે પરંતુ એને એક અલગ ટેકનિકથી સમજીએ. સમજી લો કે અહીંયા આગળ કોઈ એક એ પદાર્થ છે કે જેનો વેગ આપણે કહી દઈએ va જેટલો છે. બરોબર. એની આગળ એક બીજો b પદાર્થ ગતિ કરી રહ્યો છે, એનો વેગ આપણે કહી દઈએ vb જેટલો છે. ઓકે. એ પદાર્થનો વેગ કેટલો છે? va. b પદાર્થનો વેગ કેટલો છે? vb. એ પદાર્થનું વેગમાન કેવું હોય તો આપણે કહી દઈએ pa અને b પદાર્થનું વેગમાન કેવું હોય તો આપણે કહી દઈએ pb. આ કેવી સ્થિતિ છે કે જ્યારે આ બંને અથડાતા નથી, એટલે કે સંઘાત પહેલા. બરોબર છે, એટલે કે અથડામણ થઈ નથી. પરંતુ આ જ્યારે બંને અથડાય છે અને અથડાઈને જ્યારે ગતિ કરે છે, એટલે કે સંઘાત પછીની જો સ્થિતિની આપણે વાત કરીએ, સંઘાત પછી, તો એ વખતે આ જે એ પદાર્થ હતો એનો વેગ શું બની જાય છે? va' થઈ જાય છે અને એનું વેગમાન pa' થઈ જાય છે. અને b પદાર્થ જે હતો એનો વેગ ચેન્જ થઈ અને શું થઈ જાય છે? vb' અને એનું વેગમાન શું બની જાય છે? pb' થઈ જાય છે. ખ્યાલ આવે છે એની અંદર? મેં એક ઘટના વિચારેલી છે કે સંઘાત પહેલા a પદાર્થ અને b પદાર્થ બંને ગતિ કરી રહ્યા છે. એનો વેગ va છે, b નો વેગ vb છે. એનું વેગમાન કેવું હોય તો pa, b નું વેગમાન કેવું હોય તો pb. પરંતુ કોઈ એક સમયે બંને અથડાય છે અને અથડાવાથી બંનેનો વેગ ચેન્જ થઈ જાય છે. એનો વેગ થઈ જાય છે va' અને b નો વેગ થઈ જાય છે vb'. બંનેનું વેગમાન પણ બદલાઈ જાય. આનું વેગમાન pa' અને આનું કેટલું થઈ જાય છે? pb'. ઓકે. હવે જો હું આ એ પદાર્થ માટે વાત કરું, એ પદાર્થ માટે, તો એના માટે FAB ઇન્ટુ શું આવશે? ડેલ્ટા ટી. FAB નો મતલબ શું થાય? B દ્વારા A પર લાગતું બળ. આપણે A માટે વાત કરીએ છીએ ને, એટલે A પર લાગતું બળ વિચારવાનું. B દ્વારા A પર લાગતું બળ FAB ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું થાય? ડેલ્ટા P. ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે તમને ખબર છે, F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું થાય? ડેલ્ટા P. અહીંયા આગળ કેવું હોય તો આ જે છે એ કોના વેગમાનમાં થયેલો ફેરફાર છે? તો એના વેગમાનમાં થતો ફેરફાર. આ કોના ઉપરથી લખી રહ્યા છીએ આપણે? તો ન્યૂટન સેકન્ડ લો પરથી. ન્યૂટન સેકન્ડ લો યાદ છે ને? F બરાબર આપણે શું લખતા? ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો F ઇન્ટુ ડેલ્ટા T બરાબર શું લખાય? ડેલ્ટા P. અહીંયા આપણે એ પદાર્થ માટે વાત કરીએ છીએ તો FAB ઇન્ટુ ડેલ્ટા T એટલે કે B દ્વારા A પર લાગતું બળ. B દ્વારા A પર લાગતું બળ FAB ઇન્ટુ ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. આ જે વેગમાનમાં થતો ફેરફાર છે ડેલ્ટા P, એ કોના વેગમાનમાં થતો ફેરફાર? તો A ના વેગમાનમાં થતો ફેરફાર. તો અહીંયા સ્ટેટમેન્ટ લખવો તો આ રીતે લખાય કે FAB ઇન્ટુ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ, ચલો A ના વેગમાનમાં કેટલો ફેરફાર થયો? પહેલા એનું વેગમાન હતું p અને પછી એનું વેગમાન કેટલું થયું? pa'. વેગમાનમાં થતો ફેરફાર કેવો હોય તો pa' માઈનસ શું કહેવાય? p. અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. આવું એક સૂત્ર આપણને મળશે. આને આપો સમીકરણ નંબર 1. ઓકે. સેમ એ રીતે ચલો b માટે વાત કરીએ તો b પદાર્થ માટે, ચલો એના માટે શું લખાય? FBA into delta T is equal to શું થઈ જાય? ડેલ્ટા P. ન્યૂટન સેકન્ડ લો પરથી જ. બરોબર છે? અહીંયા આગળ લખી કાઢીએ ન્યૂટન સેકન્ડ લો પરથી. FBA into ડેલ્ટા T. આનો મતલબ શું થાય? કોના વડે? A પદાર્થ વડે B પદાર્થ પર લાગતું બળ. FBA into ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. આ કોના વેગમાનમાં થતો ફેરફાર છે? તો B ના વેગમાનમાં થતો ફેરફાર. બરોબર છે? તો FBA into ડેલ્ટા T બરાબર, ચલો ડેલ્ટા P. B ના વેગમાનમાં કેટલો ફેરફાર થયો? પહેલા વેગમાન હતું pb, પછી કેટલું થયું? pb'.
તો વેગમાનમાં થયેલો ફેરફાર pb ડેશ માઈનસ શું કહેવાય pb. આ જે સમીકરણ બન્યું એને આપો સમીકરણ નંબર 1. ઓકે, હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી તમે જાણો છો ન્યૂટનના ગતિના કયા નિયમ પરથી? તો ત્રીજા નિયમ પરથી, ન્યૂટન્સ થર્ડ લો પરથી તમે જાણો છો કે FAB શું થઈ જાય? FB. બંને સમાન મૂલ્યના પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં. એટલા માટે મેં દિશાની અહીંયા માઈનસ રાખી છે. દેખાય છે? ઓકે, તો ચલો FAB ની જગ્યાએ શું લખાય? ડેલ્ટા ટી તો બંને બાજુ છે એટલે એ તો કેન્સલ થઈ જાય, બરોબર છે. એટલે ડેલ્ટા ટી તમારે વિચારવાના નથી કારણ કે સમયગાળો બંનેમાં સમાન છે. તો FAB ની જગ્યાએ લખવું હોય તો શું લખીશું? PA ડેશ માઈનસ P ઇઝ ઇક્વલ ટુ માઈનસ FB. એની જગ્યાએ શું લખાશે? તો PB ડેશ માઈનસ PB. ખ્યાલ આવી ગયો? સમીકરણ 1 અને 2 પરથી કિંમતો એપ્લાય કરી દેવાની. ઓકે, હવે જરા જુઓ PA ડેશ માઈનસ PA ઇઝ ઇક્વલ ટુ કૌંસ છોડી દો માઈનસ PB ડેશ માઈનસ માઈનસ પ્લસ PB. તો અહીંયા આગળ થઈ જશે PA ડેશ માઈનસ PB બરાબરની આ બાજુ એટલે શું થઈ જાય? પ્લસ PB ડેશ માઈનસ PA બરાબરની આ બાજુ એટલે પ્લસ PA પ્લસ શું થઈ જાય? PB. આનો મતલબ શું થાય? PA ડેશ કયા સમયનું વેગમાન છે ભાઈ? સંઘાત પછી. PB ડેશ કયા સમયનું વેગમાન છે? સંઘાત પછીનું વેગમાન. એટલે કે A અને B બંને પદાર્થનું અંતિમ વેગમાનનો સરવાળો એ કોના બરાબર થાય છે? તો A અને B ના પ્રારંભિક વેગમાનના સરવાળા બરાબર થાય છે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે અંતિમ સ્થિતિમાં મતલબ તો એ જ થાય ને ભાઈ, અંતિમ સ્થિતિમાં કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? પ્રારંભિક સ્થિતિમાં કુલ વેગમાન કે પ્રારંભિક સ્થિતિમાં અને અંતિમ સ્થિતિનું જે કુલ વેગમાન છે એ કેવું રહે છે? અચળ રહે છે. તો અહીંયા આગળ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ભાઈ એવું નહીં કે અહીંયા આગળ, પરંતુ સમગ્ર બ્રહ્માંડની અંદર કોઈ પણ ઘટના હોય આપણા પૃથ્વી પરની તો એ દરેક જગ્યાએ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય છે. આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આની ડિટેલમાં જોવાના છીએ. આના સિવાય કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ચાક ગતિની અંદર જોવાના છીએ. પરંતુ હાલ પૂરતું તમે આ જે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ એટલું યાદ રાખી શકો કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. પ્રારંભિક સ્થિતિમાં જેટલું વેગમાન હોય એટલું જ વેગમાન કયો હોય? અંતિમ સ્થિતિમાં હશે, બરોબર છે. વેગમાન કોઈ જગ્યાએ વધશે નહીં કે ઘટશે નહીં. પ્રારંભિક અને અંતિમ સ્થિતિનું વેગમાન કેવું હશે? સમાન હશે. ઓકે, આને નોટ કરો. ઓકે, હવે એક બીજો ટોપિક છે કણનું સંતુલન. બહુ સરળ ટોપિક છે, મેં અહીંયા આગળ પહેલેથી લખી કાઢ્યું છે જેથી આપણો સમય બચી જાય. તો કણનું સંતુલન, તો કોઈ પણ કણ એ સંતુલન સ્થિતિમાં છે એવું ક્યારે કહેવાય? એના માટે એક ઉદાહરણ સમજીએ કે સમજી લો કે હું અહીંયા આગળ ઊભો છું અને મારા ઉપર બધી બાજુથી બળો લાગી રહ્યા છે. આ તરફથી F1, આ તરફથી F2, આ તરફથી F3, પાછળથી F4, આવા ઘણા બધા બળો લાગી રહ્યા છે, પરંતુ હું જે છું એ એમના એમ જ છું. મતલબ શું થયું કે મારા પર જેટલા બળો લાગી રહ્યા છે એનું પરિણામી બળ કેટલું થતું હશે? શૂન્ય થતું હશે. તો હું કેવો રહીશ ભાઈ? સ્થિર રહીશ. અહીંયા આગળ કણના સંતુલનમાં પણ એ જ વસ્તુ સમજવાની છે કે કણ પર લાગતું પરિણામી બળ જો શૂન્ય હોય, કણ પર લાગતું પરિણામી બળ જો શૂન્ય હોય તો એ કણ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. અને આવો કણ ક્યાં તો સ્થિર હશે ક્યાં તો પછી અચળ વેગથી ગતિ કરતો હોય છે. મેં અહીંયા આગળ પહેલા જ એની વ્યાખ્યા લખેલી છે કે કણનું સંતુલન એટલે તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય છે. કણનું સંતુલન એટલે શું? કે તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેટલું હોય છે? શૂન્ય હોય છે. આથી કણ કાં તો સ્થિર છે અથવા અચળ વેગથી ગતિમાં હોય છે, બરોબર છે. યાદ રાખો કે કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બળ સિગ્મા F બરાબર કેટલું હોય? શૂન્ય. તો એ કણ સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય, બરોબર. અને આવો કણ એ કેવો હશે? કે તો સ્થિર હશે કે તો પછી અચળ વેગથી ગતિ કરતો હોય છે. ઓકે, એના પછી બીજી વ્યાખ્યા લખી છે મેં
ખૂબ મહત્વની, 1 માર્ક્સમાં પૂછી શકાય એવી એક બિંદુગામી બળો. હવે એક બિંદુગામી બળો કોને કહેવાય? તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય એવા બળોને શું કહેવાય? એક બિંદુગામી બળો. સમજી લો કે ઘણા બધા બળો લાગતા હોય, પરંતુ એ બળોને તમે જો પાછળની દિશામાં લંબાવો છો તો કોઈ એક જ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય, એની જે પાછળની દિશામાં લંબાવવામાં આવે તો એની જે પૂંછડીઓ છે એ એક જ બિંદુ પાસે જો કેન્દ્રિત થતી હોય તો એને શું કહેવાય? એક બિંદુગામી બળો. મેં અહીંયા આગળ વ્યાખ્યા લખેલી છે કે જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને શું કહેવાય છે? એક બિંદુગામી બળો. મેં અહીંયા આગળ બતાવેલા છે. આ બળો કેવા કહેવાય? જુઓ, 3 બળો લાગી રહ્યા છે, F1 F2 અને F3. બરોબર છે? આ 3 બળો છે. જુઓ ધ્યાનથી દેખાય છે 3 બળો. હવે આ ત્રણેય બળો જે છે એને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે આ રીતે તો કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તેવું આપણને લાગે છે, તો આને શું કહેવાય? એક બિંદુગામી બળો. પરંતુ અહીંયા આગળ એવું થાય છે, ધ્યાનથી જો, કે આ જે બળ છે એની પાછળની દિશામાં લંબાઈએ તો એ અહીંયા આગળ આવે. આને જો આપણે પાછળની દિશામાં લંબાઈએ તો અહીંયા આગળ આવે. આને જો પાછળની દિશામાં લંબાઈએ તો અહીંયા આગળ આવે. મતલબ કે આ બળો કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થતા નથી, તો આને એક બિંદુગામી બળો કહેવાય નહીં. આ એક બિંદુગામી બળો છે, આ એક બિંદુગામી બળો નથી. જ્યારે એક બિંદુગામી બળોનું પરિણામી બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. એક બિંદુગામી બળો હોય અને એનું પરિણામી બળ જો શૂન્ય હોય તો જ પદાર્થ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. જો એક બિંદુગામી બળો નહીં હોય તો સંતુલન સ્થિતિમાં હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સિગ્મા f બરાબર શું થવું જોઈએ? 0. તો જ કણ જે છે સંતુલન સ્થિતિમાં હશે. અહીંયા આગળ વિવિધ ઉદાહરણ લીધેલા છે કે જો બે બળો લાગતા હોય, બરોબર, F1 અને F2, અને એનું પરિણામી બળ 0 હોય તો F1 બરાબર -F2 હોવા જોઈએ. તો એ કણ કેવો રહેશે? સંતુલન સ્થિતિમાં. સમજી લો કે હું એક કણ છું, મારા ઉપર આ બાજુથી એક બળ આમ લાગે છે અને આ બાજુથી એક બળ આમ લાગે છે. બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો હું કેવો રહીશ? સ્થિર. અહીંયા એ જ કહ્યું છે કે જો બે બળો સંતુલનમાં હોય તો F1 સદિશ F2 સદિશ બરાબર 0, તો F1 બરાબર શું થાય? -F2. એટલે કે F1 અને F2 સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હશે? વિરુદ્ધ દિશામાં હશે, જે અહીંયા આગળ મેં બતાવ્યું છે. દેખાય છે બરોબર? ઓકે. જો 3 બળો હોય તો સ્થિતિ કઈક આવી, F1 F2 F3 બરાબર 0, તો F1 F2 બરાબર શું હોવું જોઈએ? -F3. આ બંને બળોનો સરવાળો કોના જેટલો હોવો જોઈએ? F3 જેટલો હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં જો કહું કે F1 2 ન્યૂટન હોય, F2 3 ન્યૂટન હોય, તો F3 કેટલા હશે? 5 ન્યૂટન. અને એનાથી વિરુદ્ધ દિશામાં 3 ને 2 5, આ પણ 5, પરંતુ એનાથી કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. અથવા તો F3 બરાબર શું હોવું જોઈએ? -F1 F2. અથવા તો F3 ની વિરુદ્ધ દિશામાં F1 F2 બળો લાગતા હોવા જોઈએ. મેં અહીંયા આગળ આકૃતિ દ્વારા પણ એને સમજાવ્યું છે કે બે બળો છે, સપોઝ એક બળ છે F1 અને બીજું બળ છે F2. બરોબર છે? હવે આ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં આવે? આ દિશામાં, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો આ જે બળ આવશે એ શું થશે? F1 F2. હવે અહીંયા આગળનો કણ સંતુલન સ્થિતિમાં રાખવો હોય તો F1 F2 જેટલા મૂલ્યનું અને એનાથી વિરુદ્ધ દિશામાં એક બળ લાગતું હોવું જોઈએ, જેને મેં શું કહ્યું છે? F3. તો F3 બરાબર F1 F2 આ બંને બળોના સરવાળા જેટલું, અને એનાથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો અહીંયા આગળનો જે કણ હશે એ કેવો હશે? સ્થિર હશે. ઓકે. જો કોઈ વખત તમને એવું કહેવામાં આવે કે ભાઈ F1 F2 અને F3 એ અનુક્રમે x y અને z અક્ષ પર ઢળતા હોય તો તમે એના ઘટકોના સ્વરૂપમાં પણ એને દર્શાવી શકો છો. સમજી લો કે x અક્ષ પર પરિણામી બળ 0 બતાવવું હોય 3 બળો માટે તો શું લખાય? F1x F2x F3x બરાબર 0. y અક્ષ પર લખવું હોય તો F1y F2y F3y બરાબર 0. અને z અક્ષ પર લખવું હોય તો F1z F2z F3z બરાબર શું થઈ જાય? 0. જો જુદી જુદી અક્ષો માટે વિચારતા હોય તો આ એક બિંદુગામી બળોની વાતો છે. બહુ સિમ્પલ ટોપિક છે, ફટાફટ આને નોટ કરી લો.
ઓકે, હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તો પ્રથમ ઉદાહરણ જે છે 5.1 સિમ્પલ છે, તમે ઇઝીલી સમજી શકો. 5.2 જોઈએ. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. ઉદાહરણ 5.2. ઓકે, એનસીઈઆરટી ની અંદર રકમ જોજો. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોક પર અથડાય છે, એટલે કે એની અંદર પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે એ આપણે શોધવાનું છે. શું કહ્યું છે? 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટનું જે દળ છે એ કેટલું? 0.04 કિલોગ્રામ. કેટલા વેગથી ગતિ કરે છે? તો 90 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને બ્લોકની અંદર 60 સેન્ટીમીટર અંતર કાપીને બ્લોકની અંદર કેટલું અંતર કાપે છે? 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર અંતર કાપીને અટકી જાય છે. અટકી જાય છે મતલબ કે અંતિમ વેગ કેટલો થઈ જાય? 0. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે એ અવરોધક બળ તમારે શોધવાનું છે. શોધી કાઢીએ. સમજી લો કે હું એમ કહું, અહીંયા આગળ એક બ્લોક છે આ રીતનો. અહીંયા આગળથી આપણે બુલેટ ફાયર કરી, બરોબર છે. બુલેટનું દળ આપણને આપેલું છે 0.04 કિલોગ્રામ. એનો પ્રારંભિક વેગ આપણને આપેલો છે v0 બરાબર 90 મીટર પ્રતિ સેકન્ડ. જેવી આ બ્લોકની અંદર પ્રવેશે છે ત્યારે બ્લોકની અંદર કેટલું અંતર કાપે છે? તો x બરાબર 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર અંતર કાપે છે અને પછી આ બુલેટ જે છે એ શું થઈ જાય છે? અટકી જાય છે. અટકી જાય છે મતલબ કે અંતિમ વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો બુલેટ પર લાગતું અવરોધક બળ શોધવાનું છે. F બરાબર ma. બુલેટનું દળ તો તમારા જોડે છે પરંતુ એક્સિલરેશન એટલે કે પ્રવેગ નથી, તો પહેલા પ્રવેગ શોધવો પડે. ચલો શોધી કાઢીએ. તો એના માટે સૂત્ર યુઝ કરીએ v2 v0² બરાબર 2ax. અંતિમ વેગ કેટલો? 0. પ્રારંભિક વેગ કેટલો છે? 90 મીટર પર સેકન્ડ. તો 90 નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે, જે તમે સમજી શકો છો, ઇઝ ઇક્વલ ટુ 2a અને x બરાબર કેટલા લખવાના? 0.6 મીટર. ઓકે, થોડુંક સાદું રૂપ આપીએ તો -90 નો સ્ક્વેર. 90 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 8100 અને અહીંયા આગળ 6 દુ 12 એટલે 1.2 ઇન્ટુ શું થશે? પ્રવેગ a. તો પ્રવેગ a બરાબર -8100 ભાગ્યા 1.2. કરો ભાગાકાર. ભાગાકાર કરજો. ભાગાકાર થશે 6750 -6750 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. પ્રવેગ થઈ ગયો. હવે તો અવરોધક બળ આપણે શોધવું હોય તો અવરોધક બળ F બરાબર શું થઈ જાય? ma. તો F બરાબર દળ તમને ખબર છે કેટલું? 0.04 કિલોગ્રામ ગુણ્યા પ્રવેગ કેટલો આવ્યો? -6750. કરો ગુણાકાર. ઋણ આવશે અવરોધક બળ છે એટલા માટે શું આવશે? ઋણ આવશે -270 ન્યૂટન. તો આટલું અવરોધક બળ લાગશે. બરોબર છે. સિમ્પલ દાખલો, ઇઝીલી સમજી શકો તમે. કોઈ તકલીફ આની અંદર પડે એવી નથી. નોટ કરો, નોટ કરી લેજો. જવા દો. ઓકે, 5.2 થઈ ગયો. હવે એક 5.3 છે. દાખલા જુઓ કેટલા રમત જેવા દાખલા છે બધા. હવે એક બીજો દાખલો કે m દરના પદાર્થની ગતિ y બરાબર ut + 1/2 gt² તરીકે વર્ણવાય છે, તો પદાર્થ પર લાગતું બળ શોધો. ઉદાહરણ 5.3. બરોબર છે. આપણને એમ કહ્યું છે કે m દરના પદાર્થની ગતિ y બરાબર ut + 1/2 gt² તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. કેટલો ઈઝી દાખલો છે જરા જોજો. હવે આવો ક્વેશ્ચન આવે
કે ભાઈ પદાર્થ m દરના પદાર્થની ગતિ y બરાબર ut + 1/2 gt² તરીકે વર્ણવાય છે, તો પદાર્થ પર લાગતું બળ કેટલું થાય શોધી કાઢીએ. એના માટે આપણે આઈડિયા શું યુઝ કરીએ જુઓ. F બરાબર ma એવું કંઈક થાય. હવે દર તો m છે, પરંતુ સાહેબ પ્રવેગ કેટલો લખવું? પ્રવેગ નથી આપ્યો, પરંતુ સ્થાનનું સૂત્ર તમને અહીંયા આગળ આપેલું છે. હવે તમને મેં શીખવાડેલું છે કે સ્થાન હોય તો સ્થાનનું પહેલી વખત વિકલન કરીએ તો શું મળે? વેગ. અને વેગનું બીજી વખત વિકલન કરીએ તો શું મળે? પ્રવેગ. સ્થાનનું પહેલી વખત વિકલન કરો તો શું મળે? વેગ. અને બીજી વખત વિકલન કરો તો શું મળશે? પ્રવેગ મળશે. તો આ સ્થાનનું સૂત્ર છે. તો તમને વેગ ઈઝીલી મળી જશે. y બરાબર ut + 1/2 gt² આપણને આપેલું છે. જો વેગ શોધવો હોય તો વેગ v બરાબર dy બાય શું થઈ જાય? dt. તો વેગ v બરાબર d બાય dt. ચલો y ની જગ્યાએ આપણે શું લખીશું? તો ut + 1/2 gt². હવે જરા જોજો, અહીંયા આગળ વિકલન કરવાનું છે. વિકલન મેં તમને શીખવાડેલું છે. વેગ v બરાબર ut નું સમયની સાપેક્ષે વિકલન શું થાય? તો u તો અચળ અને સમયનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા ખાલી શું આવશે? u પ્લસ અહીંયા શું થશે? અહીંયા આગળ 1/2 gt² નું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા ઘાત ગુણકમાં આવે, બરોબર છે, અને ઘાતમાં એકનો ઘટાડો થાય એટલે કે કંઈક આવું થઈ જશે. જુઓ, ઘાત ગુણકમાં એટલે 2 * 1/2 gt થઈ જાય. ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 - 1 કેટલા થઈ જાય? 1 થઈ જશે. તો 2 2 કેન્સલ. તો વેગ v બરાબર u પ્લસ સૂત્ર શું બની જશે? gt. u પ્લસ શું થઈ ગયું? gt. આ વેગનું સૂત્ર બન્યું. હવે જો આપણે પ્રવેગ મેળવવો હોય તો પ્રવેગ a બરાબર dv બાય શું થઈ જાય? dt. તો પ્રવેગ a બરાબર d બાય dt. ચલો વેગની જગ્યાએ શું લખાય? u પ્લસ gt. u પ્લસ gt. ચલો હવે આનું સમયની સાપેક્ષે વિકલન ઈઝીલી થઈ જશે. u અચળ, એનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય? 0, કારણ કે હવે એની સાથે સમય નથી. જુઓ, સમય હોત તો u m ના m હોત, પરંતુ અહીંયા હવે એકલો છે એટલા માટે એ અચળ છે અને અચળ પદનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0. આનું કેટલું થાય? g અચળ છે અને એની સાથે સમય છે, તો g અચળ m ના m અને સમયનું સમયની સાપેક્ષે વિકલન 1 થઈ ગયું એટલે g એકલા જ આવશે. તો પ્રવેગ a બરાબર શું મળ્યો? g. તો આપણે બળ F બરાબર જો કેવું હોય તો બળ F બરાબર ma, બરોબર છે. તો a બરાબર શું લખાય? g. તો F બરાબર શું થઈ જાય? mg, બરોબર છે. જે ગુરુત્વીય બળ થઈ જશે. શું થઈ જશે? ગુરુત્વીય બળ. જે ગુરુત્વીય પ્રવેગ હેઠળ પદાર્થની ગતિનું વર્ણન કરે છે. અહીં સૂત્ર કોના હેઠળ? તો ગુરુત્વ પ્રવેગ હેઠળ પદાર્થની ગતિનું શું કરે છે? વર્ણન કરે છે, બરોબર છે. સિમ્પલ દાખલો છે, ઈઝીલી સમજી શકો. એના માટે જસ્ટ ખાલી એક સામાન્ય વિકલન તમને આવડતું હોવું જોઈએ. નોટ કરવાને નોટ કરો. ઓકે, ચલો જવા દઈએ. આ ત્રીજો દાખલો થઈ ગયો. એના પછી એક ચોથો દાખલો પણ જોઈ લઈએ. પાંચમો દાખલો પછી જોઈશું, પણ ચોથો તો જોઈ લઈએ. શું કર્યું છે જરા જુઓ. ચોથા દાખલાની અંદર આપણને એમ કહ્યું છે, ઉદાહરણ 5.4. શું કહ્યું છે જરા જુઓ. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય, પ્રારંભિક ઝડપ કેટલી હતી બોલની? 12 મીટર પ્રતિ સેકન્ડ. એ પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દર 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. આપણે આઘાત શોધવાનું છે. અહીંયા આગળ બેટ્સમેન રમતો હોય તો બોલર જે સ્પીડે દડાને ફેંકે છે એ પ્રારંભિક ઝડપ v1 બરાબર આપણને આપેલી છે 12 મીટર પ્રતિ સેકન્ડ. સમજી લો કે આ બાજુથી કોઈ બોલર મારી તરફ દડો ફેંકી રહ્યો છે, હું બેટ્સમેન છું,
તો જે બોલર દડો ફેંકે છે તેની પ્રારંભિક ઝડપ v1 બરાબર કેટલી છે 12 મીટર પ્રતિ સેકન્ડ. જેવો દડો આવ્યો એટલે મેં દડાને શું કર્યું ફટકાર્યો એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં. જ્યારે બેટ્સમેન ફટકારે છે ત્યારે ઝડપ બદલાતી નથી પરંતુ એની દિશા પહેલા કરતો વિરુદ્ધ દિશામાં એટલે શું થઈ જાય 12 મીટર પ્રતિ સેકન્ડ પરંતુ કેવી માઈનસ. બરોબર છે. અહીંયા આગળ લખવો જેવું લખી શકાય કે બોલને ફટકાર્યા પછીનો વેગ કેટલો v2 બરાબર -12 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર છે. જો બોલનું દર કેટલું આપેલું છે આપણને બોલનું દર m બરાબર 0.15 કિલોગ્રામ આપણને આપેલું છે તો બોલ પર લાગતો આઘાત શોધવાનો છે. બોલ પર લાગતો આઘાત ઈઝી ભૈયા તમારા માટે. બળનો આઘાત સૂત્ર કયું હતું પદાર્થ પર લાગતું બળ અને તે લાગતું હોય તે દરમિયાન નો સમયગાળો ના ગુણાકારને શું કહેવામાં આવે છે બળનો આઘાત. મેં તમને સૂત્ર આવું શીખવાડ્યું હતું કે બળનો આઘાત F ડેલ્ટા T બરાબર શું થાય ડેલ્ટા P. બળનો આઘાત બરાબર શું થાય વેગમાનનો ફેરફાર. હવે વેગમાનનો ફેરફાર કેટલો થાય તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું થાય m v2 માઈનસ પ્રારંભિક વેગમાન શું થાય m v1 અથવા તો આ રીતે લખો અંતિમ વેગમાન p ફાઇનલ માઈનસ પ્રારંભિક વેગમાન p ઇનિશિયલ. તો pf બરાબર શું થાય mv2 એટલે ભાઈ વેગમાનનું સૂત્ર યાદ છે p બરાબર mv કહ્યું હતું લાસ્ટ ટાઈમ. અહીંયા આગળ પ્રારંભિક વેગમાન શું થાય m v1. તો બંનેમાંથી બળનો આઘાત F ડેલ્ટા T બરાબર m કોમન નીકળી ગયા તો કૌંસની અંદર શું વધશે તો v2 v1. તો કિંમત એપ્લાય કરી દઈએ. ચલો m કેટલા 0.15 કિલોગ્રામ v2 કેટલા છે -12 માઈનસ v1 કેટલા છે v1 પણ કેટલા છે 12 એટલે આ -24 થઈ જશે. -24 ગુણ્યા 0.15 કરો એટલે -3.6 ન્યૂટન ઇન્ટુ શું આવશે એકમ સેકન્ડ. બળનો એકમ ન્યૂટન સમયનો શું થાય સેકન્ડ થઈ જાય. બરોબર છે. અહીંયા આગળ માઈનસ નિશાની શું દર્શાવે છે અહીંયા લખવો જેવું લખીએ અહીં ઋણ નિશાની દર્શાવે છે કે બળનો આઘાત કઈ તરફ હશે બેટ્સમેનથી બોલર તરફની દિશામાં હશે. ખ્યાલ આવી ગયો આની અંદર. તો આ બળનો આઘાત થઈ ગયો. આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચનમાં કંઈ હોતું નથી. આ 5.4 છે નોટ કરવાને